સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે વર્ષ 2007માં હત્યાના પ્રયાસના ગુનામાં છેલ્લા 18 વર્ષથી ફરાર આરોપી રાજુને ઝડપી પાડી કાયદાના સકંજામાં લીધો છે। વર્ષો પહેલા થયેલા આ ગુનામાં આરોપી રાજુ અને તેના સાથી મિત્ર વિનોદે ફરિયાદી ગૌતમ ઉપર ફિલ્મી સ્ટાઇલમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં રાજુ બાઇક ચલાવતો હતો અને વિનોદે ગોળીબાર કર્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવ વર્ષ 2007માં બન્યો હતો। આરોપી રાજુ અને તેના સાથી વિનોદે અંગત અદાવતમાં ફરિયાદી ગૌતમ પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું। હુમલાના દિવસે આરોપી રાજુ મોટરસાયકલ ચલાવી રહ્યો હતો, જ્યારે પાછળ બેઠેલો આરોપી વિનોદે ફરિયાદી ગૌતમ ઉપર જીવલેણ ફાયરિંગ કર્યું હતું। જો કે નસીબ જોગે ગોળી ગૌતમના કાન પાસેથી સહેજ અડીને પસાર થતા તે બચી ગયો હતો। ફાયરિંગ થતાં જ લોકો એકઠા થઈ ગયા હતા અને તેમણે ગૌતમને પકડી પાડ્યો હતો। આ ઘટનાનો લાભ લઈ આરોપી રાજુ બાઇક મૂકીને ઘટના સ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો, જ્યારે વિનોદ અગાઉ જ પકડાઈ ગયો હતો। ત્યારથી રાજુ પોલીસની પકડમાંથી છટકી રહ્યો હતો। તાજેતરમાં સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે રાજુ શહેરમાં જ ક્યાંક છુપાયેલો છે। બાતમીના આધારે પોલીસે દરોડા પાડી લાંબા સમયથી વોન્ટેડ આરોપી રાજુને ઝડપી પાડ્યો હતો। એસઓજી પોલીસે હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં પકડાયેલા આરોપી રાજુનો કબજો કાયદેસરની કાર્યવાહી માટે પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। 18 વર્ષ બાદ આરોપીની ધરપકડ થતા જૂના કેસમાં ન્યાયની આશા જાગી છે।